વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં એ વાવ થરાદના સ્થાનિકોને કોઈ રસ હતો જ નહીં? શું એ લોકો માત્ર એ ચા નાસ્તો કરવા માટે આવ્યા હતા? તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપણું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ ગુજરાતના પ્રવાસે હતા, પહેલા ગાંધીનગર પહોંચ્યા, ત્યારબાદ સાણંદ થઈને તેઓ સાંજના સમય દરમિયાન વાવ થરાદ ખાતે પહોંચ્યા હતા, જેમાં શંકર ચૌધરી તેમજ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની હાજરીમાં જે છે તે આ સભા યોજવામાં આવી હતી. મોટાભાગના મંત્રીઓ પણ આ સભામાં હાજર રહ્યા હતા. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વાવ થરાદમાં જે પીએમ મોદીની સભા યોજાવાની હતી તેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી હતી. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેટલીક બસો પણ જે છે તે દોડાવવામાં આવી હતી લોકો માટે કે જ્યારે પીએમ મોદીની સભા યોજાવાની છે તો મોટા ભાગના લોકો જે છે તેમાં હાજરી આપે, એટલે કે મોટી જનસભા યોજાય. પરંતુ જ્યારે એ જનસભાના પાછળના દ્રશ્યો સામે આવ્યા ત્યારે અમે પણ ચોંકી ઉઠ્યા કે જ્યારે પહેલાંની જેટલી હરોળ હતી તેમાં ચોક્કસથી લોકો જોવા મળ્યા હતા, પરંતુ પાછળની હરોળની જો વાત કરવામાં આવે તો ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટીનો એક ચહેરો છે. અને જ્યારે તેમની સભા યોજાય છે તો વાવ થરાદમાં છેલ્લી હરોળમાં એક ખાલી ખુરશીઓ જોવા મળતી હોય છે. લોકો જે છે તે ત્યાંથી ઉઠીને જઈ રહ્યા હતા. અને જ્યારે અમે આ મુદ્દે અમારા સ્થાનિક પત્રકાર સાથે વાત કરી તો તેમને એવું કહ્યું કે જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાના સમય દરમિયાન આવ્યા હતા, પરંતુ લોકોએ સવારના 11 વાગ્યાથી તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે કંટાળીને જતા રહ્યા હતા ત્યાંથી. અને બીજી બાજુ લોકો એક જ માત્ર રાહ જોઈને બેઠા હતા કે હવે ચા પાણી નાસ્તાની શું વ્યવસ્થા છે, કારણ કે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જે છે તે તેમને બેસાડી રાખવામાં આવ્યા હતા. પીએમ મોદીએ 5 વાગે તેમના દ્વારા સભા યોજવામાં આવી હતી. અને બીજી બાજુ એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે રાશન માટે, ચા પાણી નાસ્તા માટે ભયંકર ભીડ જોવા મળી હતી, પડાપડી જોવા મળી હતી. એટલે પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો હતો કે શું વાવ થરાદના એ લોકો પીએમ મોદી માટે નહીં પરંતુ એ ચા નાસ્તો કરવા માટે આવ્યા હતા કે કેમ? અને ખાલી ખુરશીઓ જોઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે એક સમય હતો જ્યારે પીએમ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તે સમય દરમિયાન લોકો સામેથી ઉમટીને આવતા હતા, પરંતુ હાલમાં એવા ક્યાંક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે છેલ્લી હરોળ હોય છે સભાની ત્યાં ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે. લોકો કંટાળીને ઊભા થઈ રહ્યા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વાવ થરાદમાં પણ સ્થાનિક કક્ષાએ એવા ઘણા પ્રશ્નો જે છે તે ઉઠી રહ્યા હતા. ખેડૂતોને નજર કેદ કરવામાં આવ્યા છે. જ્યારે પીએમ મોદી આવવાના છે, જો કોઈ ધીંગાણું ન થાય તો તે સુરક્ષાના ભાગરૂપે ખેડૂતોને નજર કેદ કરવાના આરોપો જે છે તે ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ચૌધરી અને રબારી સમાજના પ્રશ્નો પણ જે છે તે સ્થાનિક કક્ષાએ જોવા મળ્યા હતા. એટલે કે પહેલા પણ એવા પ્રશ્નો ઉઠ્યા હતા કે શું આ રબારી અને ચૌધરી સમાજના જે પ્રશ્નો છે, ખેડૂતોના જે પ્રશ્નોની અસર એ પીએમ મોદીની સભામાં થશે કે કેમ? એવા અનેક પ્રશ્નો પહેલાથી જ ઉઠી રહ્યા હતા. અને આજે ખાલી ખુરશીઓ તેમની સભામાં જોવા મળી, અનેક પ્રશ્નો તેને લઈને ઉઠી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે કે શું ખરેખર હવે એ વાવ થરાદના લોકોને પીએમ મોદીની સભામાં કોઈ રસ છે કે નહીં? આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.